महादेव ने पानी चढ़ावा गया અને આવું કાક થઈ ગયું જો મિત્રો। તો નમસ્કાર, હેલો મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા ખુશ જશો। તો આજે જવાનું છે ગંગેશ્વર મહાદેવ મંદિર, એને કી ને પાણી ચડાવવા। જો કે આપણે અહીંયા બીજી વખત જઈ રહ્યા છીએ। ઓલી વખત જતા જતા અમને નામ ખબર નહોતી મિત્રો, એટલે આ વખતે નામ ખબર પડી ગઈ છે। જો કે નામ હતું, અને જો મિત્રો વિડીયો ઉતાર્યો હતો તો પછી ખબર પડે કે આપણું મોઢું થયું નથી, તો વિડીયો કે હતો નહીં, તમે કીધું વાંધો નહીં, આ વિડીયો આપણે લઈ લઈએ। તો આ બ્લોગમાં લઈ લીધું છે। તો જો આપણે હવે દૂધની એવું ચડાવી રહીએ છીએ। જો કે એવું વખતે નામ યાદ હતું પણ આપણે આવડતું નહોતું, એટલે આ વખતે આવડી ગયું છે। ગંગેશ્વર મહાદેવ મંદિર છે, હા, ભોળાનાથ નામ છે। બધાએ ભોળાનાથના નામ અલગ અલગ હોય છે મિત્રો, એવું આપણે જાણવા મળ્યું છે। જો મિત્રો પાણી ચડાવતા લોટી પડી ગઈ હતી, તો પાછું પાણી ચડાવવા મળ્યા મિત્રો, અને બસ ભોળાનાથને દૂધ અને પાણી ચડાવી દીધું અને દર્શન કરી લીધા। તો આવા જ વિડીયો જો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં જય મહાકાલ જરૂર કોમેન્ટ કરજો, અને તમે દૂધ ચડાવવા જાઓ છો કે નહીં એ પણ કોમેન્ટ કરજો મિત્રો। તો આવા જ વિડીયો જો ફોલો અને સબસ્ક્રાઈબ કરજો, એટલે મોજના વ્લોગમાં તબ તક કે લીએ જય મહાકાલ, જય ગંગેશ્વર।